વોર્ડ નંબર 9ના યુવા કાઉન્સિલર શ્રીરંગ રાજેશ આયરે અને જય સાઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના સહયોગથી ઉંડેરા ગામ ખાતે નિઃશુલ્ક નોટબુક વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. હંમેશા જનહિત માટે અગ્રસર રહેતા અને સેવાકીય કાર્યોમાં સદાય આગળ રહેતા શ્રીરંગ રાજેશ આયરે દ્વારા આ વર્ષે પણ વિનામૂલ્યે નોટબુક વિતરણ કરીને જરૂરિયાતમંદ બાળકોના શિક્ષણમાં સહયોગ આપવામાં આવ્યો હતો. ઉંડેરા ગામ ખાતે આયોજિત કાર્યક્રમમાં 700થી વધુ બાળકોને નોટબુક વિતરણ કરવામાં આવી હતી. આ પ્રસંગે વોર્ડ નંબર 9ના યુવા કાઉન્સિલર શ્રીરંગ રાજેશ આયરે ઉપરાંત વડોદરા શહેર ભાજપના કારોબારી સભ્ય અને પૂર્વ કાઉન્સિલર રાજેશભાઈ આયરે, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્ય વિજય પટેલ, ભાજપ શહેર મહામંત્રી અને વોર્ડ નંબર 9ના પ્રભારી લકુલેશ ત્રિવેદી, યુવા મોરચાના પ્રમુખ મેહુલ સોલંકી, નયનાબેન હિતેશભાઈ ચૌહાણ, નીતિનભાઈ, વિજયભાઈ તથા જય સાઈનાથ ટ્રસ્ટના તમામ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. ઉંડેરા ગામના અગ્રણીઓ તેમજ બાળકોના વાલીઓ પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિતિ નોંધાવી હતી. આ સેવાકીય અભિયાનનો આગળનો હિસ્સો તરીકે આજે સાંજના સમયે સમતા વિસ્તારમાં અમૃતનગર, વજ્રભૂમિ અને વેંકુટ ફ્લેટ ખાતે પણ નોટબુક વિતરણનું આયોજન કરવામાં આવ્યું છે. આજે સાઈનાથ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા રાજેશભાઈ આયરે અને શ્રીરંગભાઈ આયરે દ્વારા એક સુંદર જેને કહેવાય સમાજ ઉપયોગી કામ એટલે નોટબુક અને ચોપડા વિતરણનું આયોજન કરવામાં આવ્યું છે. હું આ કાર્ય બદલ એમને ખૂબ ખૂબ બિરદાવું છું. સંપત્તિમાં ભાગ પડી શકે, જર ઝવેરાતમાં ભાગ પડી શકે, જમીનમાં ભાગ પડી શકે, પણ જ્ઞાનમાં કોઈ પણ પ્રકારનો ભાગ ના પડી શકે એનું તાદાર્થ દ્રશ્ય એટલે આપણે સૌ જાણીએ છીએ કે અત્યારે આપણા ભારત દેશમાંથી શુભાંશુ શુક્લા જે આજે સ્પેસ સ્ટેશનમાં પહોંચવાવાળો પહેલો વ્યક્તિ છે અને એ ભારતનું ગૌરવ બન્યો છે. આ જ પ્રકારે નાની નાની સેવા જેને કહી શકાય કે બાળકોને શિક્ષણનું જ્ઞાન મળે, સંસ્કાર મળે. શિક્ષિત સમાજ હશે તો સંસ્કારી સમાજ હશે, સંસ્કારી સમાજ હશે તો વિકસિત સમાજ હશે. અને આ ભારતને 2047માં વિકસિત બનાવવાનો એક દ્રઢ સંકલ્પ જે માનનીય વડાપ્રધાન મોદી સાહેબે લીધો છે એમાં એક ખિસકોલી સ્વરૂપે પોતાનું યોગદાન એવું કહી શકાય એટલે આ ચોપડા વિતરણનો કાર્યક્રમ કહી શકાય. ફરીથી આપના માધ્યમથી શ્રીરંગભાઈ અને રાજેશભાઈને ખૂબ ખૂબ ધન્યવાદ અને અભિનંદન પાઠવું છું કે આ પ્રકારે એક સુંદર આયોજન કર્યું એ બદલ ખૂબ ખૂબ ધન્યવાદ. ઉંડેરા ગામ વિસ્તારની અંદર જેવી રીતે અમે નોટબુક વિતરણ એટલે કે નિઃશુલ્ક નોટબુક વિતરણનું આયોજન કરેલું છે એવી રીતે આજના દિવસે ઉંડેરા ગામની અંદર આવેલી તમામ સોસાયટી જે પરા વિસ્તાર છે સાથે ગામના અંદર આવેલા તમામ ફળિયાઓના જે વિદ્યાર્થીઓ છે તેમના નોટબુક વિતરણનું આયોજન કરવામાં આવ્યું હતું. એવી જ રીતે આજે જે પણ સોસાયટીઓ છે જેમને ફોર્મ ભર્યા હતા 1 થી 9ના વિદ્યાર્થીઓ, 1 થી 12ના વિદ્યાર્થીઓને અમે નોટબુક વિતરણનો કાર્યક્રમ કર્યો અને તે લોકોને નોટબુક વિતરણની અંદર જોડવા માટેના પ્રયત્નો કર્યા. એવી જ રીતે ગામના તમામ વડીલોનો સાથે આવેલા તેમના માતા પિતાઓનો અને જે યુવા કે જે લોકો હંમેશા મારી જોડે હોય છે એવા તમામ મારા યુવા ભાઈઓનો હું ખૂબ ખૂબ આભાર માનું છું કે જેમના થકી આજના દિવસમાં આ કાર્યક્રમ જે મોટી સંખ્યાની અંદર વિદ્યાર્થીઓ સુધી પહોંચવા માટે અમે આજે પ્રયત્ન કર્યો હતો અને તમામ લોકો સુધી અમે નોટબુક વિતરણ કરવા માટે આજે આ કાર્યક્રમ કર્યો. સાથે કોઈપણ હજુ ઇલેક્શન વોર્ડ નંબર 9ની કોઈ સોસાયટી બાકી રહી જતી હોય તો અમારા કાર્યાલય પર આવીને આપના સોસાયટીના પ્રમુખ અથવા તો આપના સોસાયટીનું જે ગણેશ મંડળ હોય અથવા તો ભજન મંડળ હોય તેમના કોઈપણ મુખ્ય વ્યક્તિ આવીને અમારા ઓફિસ પર રજિસ્ટ્રેશન કરાવી શકે છે. ઉંડેરા ગામની તમામ જે સોસાયટીઓ અને ફળિયા આવેલા છે તેઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું અને ત્યારબાદ તેમને નોટબુક વિતરણ કરવામાં આવ્યું. એવી જ રીતે તમને પણ નોટબુક વિતરણ કરવામાં આવશે. ઇલેક્શન 9 નંબરની જે રજિસ્ટ્રેશન કરાવવાનું છે એ અમારા કાર્યાલય પર કરાવવાનું રહેશે. એવી જ રીતે રેશન કાર્ડ KYC, ચૂંટણી કાર્ડ અને આયુષ્માન વયવંદના કાર્ડનું પણ આયોજન અમારા કાર્યાલય પર કરવામાં આવ્યું છે. તો આવો અને આપણે સૌ આ તમામ સેવાઓનો આપ સૌ લાભ લો એવી અભ્યર્થના સાથે આજના દિવસમાં કાર્યક્રમ રાખવામાં આવ્યો. સમગ્ર વડોદરા શહેરની અંદર અને ખાસ કરીને સાઈનાથ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ ઇલેક્શન વોર્ડ નંબર 9માં અમારા સૌ લોકો હર હંમેશા અમારા પર ખૂબ ભરોસો, વિશ્વાસ સાથે હોય છે. એટલે જન્મથી મૃત્યુ સુધી જે પણ કોઈ પણ સેવાઓ થતી હોય અમારાથી બધી જે તમે પૂર હશે, ભૂકંપ હશે, કોરોના હશે,
એજ્યુકેશન હશે, ક્રિકેટ હશે, ગૌરી વ્રત હશે, ગણપતિ હશે, નવરાત્રિ હશે, સૌ યુવાનો દ્વારા, કારણ કે આ ઇલેક્શન વોર્ડ નથી પણ આ એક અમારા પરિવારનો વોર્ડ છે. સુખમાં અને દુઃખમાં અમારી સાથે રહેતા હોય છે. આજે ઉંડેરા ગામના તમામ યુવાનો એ પોતે મહેનત કરી અને દરેક ઘરે ઘરે જેટલા પણ લોકોને બને એટલી લોકોને વિદ્યાર્થીઓ સુધી પહોંચવાનો અમારે પ્રયત્ન કર્યો છે. અહીં કોઈ પણ જાતિનો કોઈ નથી, કોઈ અહીં કોઈ હિન્દુ નથી, કોઈ મુસ્લિમ નથી, કોઈ પટેલ નથી, કોઈ દરબાર નથી. બધા જ લોકો સાથે રહી અને અહીંયા એક ગામ એવું છે. આવી જ રીતના સમગ્ર વોર્ડમાં આજે સાંજે અમૃતનગર, વ્રજભૂમિ, વૈકુંઠ, લક્ષ્મીનગર, એવી રીતના લક્ષ્મીપુરા ગામ, ગોત્રી ગામ, સેવાસી ગામ, ઉંડેરા ગામ અને તમામે તમામ અમારા વોર્ડમાં જ્યાં પણ જરૂરી હશે, સાથે સાથે સોસાયટીમાં પણ જણાવીએ છીએ કે તમારા વિસ્તારમાં તમારા ત્યાં વોચમેન હોય, તમારા ત્યાં ગાડી લિફ્ટમેન હોય, સફાઈ સેવક હોય, તો દરેક પ્રમુખોને બી અમે વિનંતી કરી છે કે આવો અમારા ત્યાં આવો, તમે ફોર્મ ભરો અને લઈ જાઓ. આજે 1 લાખ કરતાં પણ વધારે લોકોને નોટબુક વિતરણનો જે કાર્યક્રમ વડોદરા શહેર પ્રમુખ શ્રી અમારા જયપ્રકાશ સોની દ્વારા જે અમે શરૂ કરેલો હતો, આજે એ જ રીતના આગળ ઢપાઈને અમારા 80 90 બૂથમાં દરેક સોસાયટીઓમાં જઈને યુવાનો દ્વારા તમે જુઓ કે યુવાનોને ક્રિકેટની કીટ આપવાની, છોકરીઓને પિક્ચરમાં લઈ જવાનું, છોકરાઓને વિદ્યાર્થી એજ્યુકેશન જોવાનું, કારણ કે આવા ભાડાની દુકાન છે ખાલી જ કરવાની છે. પણ ખૂબ પ્રેમ અને હર સુખ દુઃખમાં રહેતા અમારા વિસ્તારના સૌ લોકોને ક્યાં અને કઈ જગ્યા પર મદદ કરવી એ ગોલ જ સાથે હર હંમેશા મારી સમગ્ર સાયનાથ એજ્યુકેશનની ટીમ આજે શ્રીરંગ હાઈવે સાથે સમગ્ર અમારા ઉંડેરાના સૌ યુવાનો એ સોસાયટીનો હશે, આવાસનો હશે, એ ગામનો હશે, સૌ ભેગા મળીને આજે મા ફાર્મની અંદર આજે ખૂબ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓને આજે નોટબુક અને ચોપડાનું વિતરણ કરેલું હતું. સાથે સાથે વોર્ડ નંબર 9ના અમારા પ્રભારી નકુલેશભાઈ પણ એ આવ્યા હતા અને ગામના સૌ વડીલોની હાજરીમાં સૌ યુવાનોને, સૌ દીકરાઓને, દીકરીઓને ખૂબ મોટી સંખ્યામાં આજે નોટબુક વિતરણ કર્યું છે. આ જ પ્રમાણે સાંજે અમૃતનગર, વ્રજભૂમિ, વૈકુંઠ, પછી મંગળવારે એ જ રીતના અને લક્ષ્મીનગર, એવી રીતના માધવ પાર્ક છે, વિજયનગર હશે, ગોત્રી ગામ હશે, સેવાસી ગામ હશે, જ્યાં પણ જે લોકોને અમારે ત્યાં લિસ્ટો આવે છે, લિસ્ટ પ્રમાણે બધાને આપવામાં છે. તો સૌ લોકોને ખૂબ ખૂબ આભાર. વંદે માતરમ. ભારત માતા કી જય. ખાસ કરીને મા ફાર્મના અમારા હિતેશભાઈ, મેહુલભાઈ, નયનભાઈ, અહીં સૌ લોકો કોના નામ બોલે, કારણ કે અહીંયા અમારા 100 થી 200 કાર્યકર્તા છે, જાતે પોતે નોટબુકો ઉચકીને લાવે છે, છોકરાઓને લાઈનમાં બેસાડે છે, ખૂબ મહેનત સાથે એમના ફોર્મ ભરાવે છે અને બધાને આપે છે. તો સૌ લોકોને અભિનંદન. વંદે માતરમ. ભારત માતા કી જય.